ચાલો મિત્રો, તો અમારા થઈ ગઈ છે સવાર, જો કે થઈ ગયા બપોર. તો અહીંયા લોકોએ બગીચો બનાવવાની તૈયારી કરી દીધી છે. આ ફૂલ વાવી દીધું. રજકો આવ્યો છે, રજકો ઘેટા બકરા માટેનો. ડિલિવરીની ગાડી આવી છે. આપણું આજે કોઈ પાર્સલ છે નહીં. આજે અમે સોસાયટીમાં રહી છે ને, હાઈ પ્રોફાઇલ કહેવાય ને, હાઈ પ્રોફાઇલમાં છે એટલે અહીંયા દરેક મકાનમાં નાનું એવું ફાર્મ હોય છે. એની અંદર પોતાના ઘરના બકાલા વાવે. હા, ફાટકેથી જ નીકળી જાવ. તમે જોઈ લો, વાતાવરણ કેવું મસ્ત છે. એમ આમાં કોઈ પ્રકારનું એડિટિંગ કરવું પડે એમ જ નથી. એમ અહીંયા તમે 20,000 એમઆઈ લ્યો ફોટો પાડો તો જક્કાસ જ આવે. આ ખેતર છે, કોઈને લેવું હોય તો રોડ જ જમીન છે અને ડિલક્સ અને ચાની લારી ખુલે એવી ખાસ જગ્યા છે. ચા પીવા કોઈ આવે કે ના આવે, અમે તો આવશું. ત્યાં લીલી ડુંગળી અને લીલા લસણનું વાવેતર થઈ ગયું છે, તમે લોકો જોઈ શકો છો. ભેગા મૂરા અને પાલાખે વાવેતર છે. ખાલી એક જ વસ્તુ અમને આજ દિવસે જોવા નથી જઈ, એ છે તુલસી. એ ઘરમાં નથી એટલે અહીંયા પછી બધા માંદા બહુ પડે છે. આ એક ઊંધું ડ્રાઇવિંગ હોય તો અમારે બહુ લોચા પડે. અમે હાલી સામે વાળી સાઈડમાં. હા, બાકી યુરોપમાં ખાડા તો હોય જ, એવું ના હોય કે અહીંયા ના હોય. કન્સ્ટ્રક્શન ચાલે, જો આપણું મશીન બતાય. અંડર કન્સ્ટ્રક્શન ચાલે. અમારા પટેલ એમ કહે છે. અમે અહીંયા ઊભી રાખી દેવાની ભાઈ, બાકી માથાકૂટ થઈ જાય. પછી તમે તમારે હોય એટલા લઈને વી આવજો. હો ભાઈ, વધી જાય માફી માગી લેશે અમારા. કોમસ્ટનું હિટાચી આવી ગયું છે આપણી સામે, તમે જોઈ શકો છો. હે હિટાચી કોઈને નાલી બાલી ગાળવી હોય તો સરેરી કરવા આવી જાય. જો બકાલું વેચવાળા બેન આવ્યા. શું વેચે છે પણ બકાલું નથી, કંઈક ખબર મૂળા હોય તો આપણે લેવા નથી. ચલા જતા હું તેરી રાતો. જો આપણે જેમ રેલવે ફાટક ઉપર ઓલા ફાટક મૂકવામાં આવે ને, એમાં અહીંયા ફાટક ન હોય, ખાલી સિગ્નલ જ આપેલા હોય કે સિગ્નલ રેડ, યલો અને બ્લુ ઉપર આધારિત હોય. સિગ્નલ પડી જાય એટલે ગાડી ઓટોમેટિકલી સ્ટોપ કરી દેવાની. અને આપણી જેમ પણ ન હોય કે ટ્રેન કેટલી વાર પછી આવવાની છે, 10 મિનિટ 15 મિનિટ, એ રીતે ન હોય કે એમાં આ સિગ્નલ હોય ને આગળનું સિગ્નલ હોય ત્યાં ટ્રેન પહોંચે એટલે અહીંયા સિગ્નલ ચાલુ થઈ જાય એટલે ગાડી સ્ટોપ થઈ જાય ઓટોમેટિકલી. ટૂંકમાં સેન્સર સિસ્ટમ, ઓટોમેટિકલી કાંઈ ન હોય. ઓટોમેટિક તો ખાલી આપણે બોલીએ એટલું એવું છે. આ છે જૂની ગાડીનો વાળો. અહીંયા કોઈને જૂની ગાડી લેવી હોય તો આવવાની. અને તમારી જાણ ખાતર અત્યારે આપણે ક્યાં જઈએ છીએ? રખડવા ડુંગર ઉપર ફરવા જઈ રહ્યા છો અમે તો અત્યારે. હા, હવે આજે વોકિંગ ચાલુ કર્યું છે અમે. હા, વોકિંગ કરતા જે કેટલા કિલોમીટર 40 નિલેશભાઈનું વજન ખાસ વધી ગયું છે એટલે હવે વોકિંગ કરવાનું ચાલુ કર્યું છે. હા, જો મકાન આપણે જે રીતે ચણતર કામ ઓલા સિટીની અંદર બ્લોક સિસ્ટમથી થાય ને, એ જ રીતે અહીંયા ચણતર કામ થાય છે. અને અહીંયા મકાન બનાવતી વખતે જે રીતે આપણે 30 એકનું 35 એકનું ગારિયું કરે ને, એવું ગારિયું ન કરે. એમાં જે એટલે બેલાવની વચ્ચેની તિરાડ હોય ને, એના માટેની ટ્યુબ આવે. એ ટ્યુબથી સીધી તિરાડ ભરી દે. જેમ કે આપણે ગેરેજમાં કારના ને ગ્લાસ લગાડવા માટે કઈ રીતે એના બોલ્ટની ટ્યુબ આવે, એ સિમેન્ટવાળી અહીં ટ્યુબ આવે છે અને ટ્યુબ લગાડી દઈએ છીએ. અમે જઈ રહ્યા છીએ. વળી અમને ભૂટકી ગયું છે બીજું ફાટક. આ ફાટક છે અત્યારે હંગરી અને જર્મનીને જોડતું રેલવેનું ફાટક છે. ટૂંકમાં ટ્રેન સીધી આઉટ ઓફ કન્ટ્રી વહી જાય છે. આમ તો યુરોપની અંદર જ રહે છે. જો તમે જોઈ શકો છો, અહીંયા પણ કોઈ પણ પ્રકારનું ફાટક છે નહીં. તો મિત્રો, આવી હોય છે યુરોપના રેલવે સ્ટેશનની મજા. તમે જોઈ લો, કોઈ પ્રકારનું ફાટક છે નહીં. અને રેલવે ફાટક એકદમ આપણે જેવું જ છે, જે આપણે સિસ્ટમ હોય. જો કે ઇન્ડિયામાં પણ શરૂઆત તો અંગ્રેજોએ ટ્રેનની કરેલી હતી એટલે બધી જગ્યાએ સેમ જ હોય. તો મિત્રો, ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અમે કેવો ડુંગર હોય ને કેવી પ્રકૃતિ હોય એની એ વારી બતાવશું. ભવવાનું બંધ કરે ને, ઠીકા ફેરો ઢારી લઈ તને ભાવ કયું ન કરો હોતી. એક કામ કરે, બંધ કર ને. અમે છે મોટા હળસુડા. શું કરે, આઈટી વિભાગમાંથી રહ્યા એટલે શનિ રવિ માન રજા જડે. આઈટી વિભાગ તો શુક્રવારે અમે અમારી
કંપનીની પાર્ટીની મોજ કરી અને હવે શનિવારે જઈએ છીએ. જોતા નહીં ઓડી, આ મસ્ટડી, આ લોગાન, આ એકે આપણી નથી. આ બધી પડી એકે આપણી નથી. કઈ સ્કોડા, ઓડી, આ બધી જેટલી દેખાય ને બધું આપણા બાપનું જ છે. એમ જ સમજી રમ્યા રહીએ છીએ. સમજ્યા? આ સોસાયટીમાં સૌથી મોટામાં મોટા ગરીબ હોય ને તો અમે છીએ. એવું ખાલી સોસાયટીમાં જો, સિટીમાં તો પાછો અમારે એમ તો હોટ પડી જાય છે. એમ પાછી અમારે પટેલ જો, અમારે પટેલ ભેગા જોઈએ. પટેલ આગળ પાછી સાયકલ છે. સાયકલે પાછી જેવી તેવી નહીં, 53,000 સાયકલ લીધી અમે. હે જાણે હીરો હોન્ડાની સ્પ્લેન્ડર જૂની છોડાવી. પટેલ આગળ સાયકલનું લાયસન્સ નથી, સાયકલ પીડી છે 15 દીથી, હાંકવાનું નથી મેળવે. નિલેશભાઈ અમારે આવ્યા તેથી શરદી નથી મળી. તો આવું છે. આ છે ને આપણે જેમ વાણંદની દુકાન હોય ને એમાં વાણંદ ઓનલાઈન આવે છે. વાણંદની ગાડી છે, એનો સંપર્ક કરવાનો, એનો એપમાંથી એટલે તમારા ઘરે આવી. હે કુકડું એક આની આજે હાથમાં આવી ગયા ને ફોટી ભેડી નાખી. 5 વાગ્યા ઉઠાડે છે મારા દીકરા, કુ કુ કરી. મોર આપણે જોઈ હતા ને તેથી ક્યાં આપણે તું હતો મારા ભેગું કોક હતું તેથી એમ જોયા હતા. જરીક વાર આમ ચાલુ રાખો. આ ગેટ તો ઘણી વાર જોયો હોય ને, હવે ગારું ના દેજો, હાલો વાંધો નહીં.